પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આપણે 50મા દિવસને પર્વની ઉજવણી કરી અને પેન્ટિકોસ્ટલ ડે પછી પવિત્ર આત્માનું સામર્થ્ય મંડળી પર આવ્યું અને પવિત્ર આત્મા વિશેની વાતો આપણે શીખતા અને જોતા આવ્યા છે. અને ગઈકાલે રવિવારથી હવે પવિત્ર આત્માનું સામર્થ્ય મંડળી પર આવ્યું, મંડળી વૃદ્ધિ પામી અને પ્રભુની કૃપાથી આપણે એવી મંડળીના સભ્ય છે કે પવિત્ર આત્માના સામર્થ્યથી આપણે ભરાઈ ગયા છે. અને પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રભુના લોક તરીકે, પ્રભુના બાળકો તરીકે હવે આપણામાં એ ફળ ઉત્પન્ન થવા જોઈએ. અને એટલે આજે સવારે પવિત્ર આત્માના જે ફળ છે એ વિશે પ્રભુના વચનો આપણે જોવાના છે. ગલાત્યોને પત્ર 5મો અધ્યાય 22મા વચનથી 9 ફળ પવિત્ર આત્માના નોંધવામાં આવેલા છે. જે પવિત્ર આત્માનું સામર્થ્ય જ્યાં ઉતરી આવે છે ત્યાં 9 ફળ જણાઈ આવે છે. અને 9 ફળ આ પ્રમાણે છે: પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયડુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ છે. આ 9 ફળ જે ખ્રિસ્તી વ્યક્તિ પ્રભુને ઓળખે છે, પ્રભુના બાળકો છે, એમના કૃત્યો દ્વારા, પરિણામ દ્વારા એ જણાઈ આવે છે. અને પવિત્ર આત્માના ફળ વિશેની વાત, 9 ફળ પ્રભુએ આપણા જીવનમાં મૂક્યા છે. જે પવિત્ર આત્મા જેનામાં આવે છે એમનામાં 9 ફળ એ આ પ્રમાણે છે. અને બાઇબલ શું કહે છે? એમની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જો આ પવિત્ર આત્માના ફળ તમારામાં છે તો કોઈ નિયમ નથી, એટલે તમારી વિરુદ્ધ કોઈ નિયમ નથી. અને દાખલા તરીકે પ્રેમ, આ ઈશ્વરી દેવી પ્રેમ છે કે જે પ્રેમની લાક્ષણિકતા પવિત્ર આત્માએ આપણામાં મૂકી છે. ઈશ્વરનો પ્રેમ એ આપણામાં આવ્યો અને પવિત્ર આત્માના સામર્થ્યમય ફળ સ્વરૂપે, પ્રેમ સ્વરૂપે 1 કોરિન્થી 13મો અધ્યાય, પ્રેમની શ્રેષ્ઠતા અને પ્રેમની લાક્ષણિકતા પ્રભુએ આપણામાં મૂકી છે. બીજી વાત, આનંદ. ફિલિપી 4:4, પ્રભુમાં સદા આનંદ કરો. ખ્રિસ્તી વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થઈને એના જીવનમાં એ ફળ દેખાઈ આવે છે. કાયમી આનંદિત હોય, આનંદિત ખ્રિસ્તી જીવન. શાંતિ, કોલોસી 3:15, ખ્રિસ્તની શાંતિ કે જે પામવા સારું તમે એક શરીર થવાને તેડાયેલા છો. તમે ખ્રિસ્તની શાંતિ માટે તેડાયેલા છે. પવિત્ર આત્માનું ફળ એ ખ્રિસ્તની શાંતિ છે. સહનશીલતા અને ધીરજ એ સંતોમાં હંમેશા જોવા મળે છે. પ્રભુના બાળકોમાં એ સહનશીલતા અને ધીરજ પવિત્ર આત્માનું ફળ છે. અને પવિત્ર આત્માના ફળમાં એ દેખાઈ આવે છે. માયાળુપણું અને દયા. ખ્રિસ્તી લોકો પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈ ગયેલા લોકોમાં માયાળુપણું, પ્રેમ ને દયા હોય છે. એ દયાથી ભરેલા હોય છે. એ ક્રોધી હોતા નથી. એ દુશ્મનો પર પ્રેમ કરનારા છે. અને એટલા માટે એમનામાં માયાળુપણું અને દયા, લોકો પ્રત્યે, બીજાઓ પ્રત્યેનો પ્રેમ અને ભલાઈ છે. ભલાઈને પરોપકારીના કાર્યો કરીને ખ્રિસ્તી વ્યક્તિઓ એ પવિત્ર આત્માનું ફળ બતાવે છે. ભલાઈના કામ, પરોપકારીના કામ, સારા કામો કરીને. વિશ્વાસુપણું, ખ્રિસ્તી જીવનમાં ખ્રિસ્ત પ્રત્યે વિશ્વાસુ, મંડળી પ્રત્યે, લોકો પ્રત્યે વિશ્વાસુપણું પ્રગટ કરે છે. નમ્રતા અને સંયમ. ખ્રિસ્તી વ્યક્તિના જીવનની અંદર પવિત્ર આત્માનું ફળ એ નમ્રતા અને સંયમ. એ પોતે સંયમી જીવન જીવે છે. એ કંટ્રોલ કરે છે. ખાવા પીવામાં, દરેક વ્યક્તિની આગળ પોતાની ખ્રિસ્તી છાપ પ્રગટ કરવામાં એ પોતે સંયમી જીવન જીવે છે. અને એવું ખ્રિસ્તી જીવન પ્રભુએ આપણને આપ્યું છે. પવિત્ર આત્માના ફળ ગલાતી 5:22 પ્રમાણે શું આપણામાં છે? તો પવિત્ર આત્માથી આપણે ભરપૂર થઈએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક પવિત્ર આત્માના ફળના વચનને માટે આભાર. આજના વચનના પ્રકાશમાં અમને દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.